નમસ્કાર પ્યારે દોસ્તો, ધોરણ 12 ચેપ્ટર નંબર 4 એમાં આગળ જઈએ તો લાસ્ટ બે લેક્ચર ની અંદર આપણે સૂત્ર મેળવ્યા હતા. શેના સૂત્રો મેળવ્યા હતા? તો એક તો રિંગનું સૂત્ર મેળવ્યું, રિંગના ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર યાદ કરી લઉં છું તો ધ્યાનથી સાંભળજો. રિંગના ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર B = μ0 Ni/2r. μ0 permeability 4π × 10⁻⁷ n એટલે આટાની સંખ્યા. જેટલા આટાની રિંગ હોય એ આટાની સંખ્યા. I કરંટ છે, રિંગમાંથી પસાર થતો પ્રવાહ છે, r એ રિંગની ત્રિજ્યા છે. ત્યારબાદ લાસ્ટ લેક્ચરમાં આપણે ભણ્યા હતા અનંત લંબાઈના તાર વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર. તો અનંત લંબાઈના તાર વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર હતું μ0 I/2πr. બહારના ભાગે કહું છું, અંદરના ભાગે હું વાત નથી કરતો. હાલ તારથી ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B = μ0 I/2πr. I એ તાર વડે I એ તારમાંથી વહેતો પ્રવાહ છે અને r એટલે તારથી જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર નક્કી કરવું છે તે અંતર છે. હવે થોડી બીજી વાતને ધ્યાનમાં સાંભળજો ધ્યાનથી, પછી આપણે એક્સરસાઇઝના લગભગ 3-4 એક્ઝામ્પલ સોલ્વ કરીએ છીએ. આ તાર છે, આ તારમાંથી પ્રવાહ વહે છે, આનું ચુંબકીય ક્ષેત્ર ક્યાં હોય? તો કે જો આ રીતે અંગૂઠો પ્રવાહની દિશામાં રાખવાનો, આંગળીઓ વીંટાળવાની, આંગળીઓ જે દિશામાં વીંટાળતી હોય એ દિશામાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય. તો અંગૂઠો આમ રાખ્યો, આંગળીઓ આમ વીંટળવાની, તો આવી રીતે આવશે. ઉપરથી આંગળીઓ બહાર આવે છે, નીચે અંદર જાય છે, તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આવી રીતે હોય છે. આવી રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ થાય. જમણા હાથના અંગૂઠાના નિયમની મદદથી રેખાઓ કઈ બાજુ છે એટલી જ ખબર પડશે. જે તે બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા નહીં ખબર પડે. આગળના લેક્ચરમાં બી આ વાતો થઈ છે શરૂઆતમાં. જે તે બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા એ એને દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. ધારો કે બરાબર સમજી લેજો, આ તાર છે, આ તારમાંથી પ્રવાહ પસાર થાય છે. જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે આવી રીતે આંગળીઓ વીંટળાય છે, આવી રીતે. તો આવી રીતે તારની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હશે. 3 ડાયમેન્શનમાં થોડું ફોકસ કરજો અને રિંગ અને તારના જે ચુંબકીય ક્ષેત્રો મેળવ્યા હતા આપણે, એના સૂત્રો હજુ કોઈ એ થિયરી ન જોઈ હોય, એ લેક્ચર ન જોયા હોય તો પહેલા એને કમ્પ્લીટ કરી પછી આગળ ક્રમ બાય ક્રમ જશો તો વધારે ખ્યાલ આવશે. તો તારની આસપાસ ચુંબકીય ક્ષેત્ર આવી રીતે હશે, પણ અહીંયા રેખા આવી રીતે પસાર થાય છે. તો આ ઉપરના એક્ઝેક્ટ તાર ઉપરના બિંદુએ કઈ દિશા? તો કે સ્પર્શકની દિશા એટલે બહાર તરફ. નીચે આમ રેખા આમ આવી તો નીચે અંદર તરફ. અહીંયા આ બાજુ તારની આસપાસ આમ રેખા છે, તો તારથી સીધી રેખામાં અહીંયા ક્યાં હશે? તો જો સ્પર્શક ક્યાં જાય? નીચે જાય. એવી રીતે આ બિંદુ આગળ સ્પર્શક ક્યાં જાય? ઉપર જાય. તો જે તે બિંદુએ એની દિશા સ્પર્શકની દિશામાં થશે અને રેખા કઈ બાજુ જાય છે, મતલબ ઉપરથી બહાર આવે છે કે અંદર જાય છે, એટલી જ ખબર આપણને જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી ખબર પડશે. ઓકે, ચાલો મિત્રો તો આગળ જઈએ. હવે તો એક્સરસાઇઝ નો પહેલો કદાચ મારા ખ્યાલથી થઈ ગયો છે કે નથી થયો ખ્યાલ નથી. ન થયો હોય તો એક્સરસાઇઝ નો પહેલો એક્ઝામ્પલ તમારે કરી લેવાનો. તો સર કેમ કરી લેવાનો? તો કઈ રીતે આવડશે? બહુ સિમ્પલ છે ભાઈ. રિંગ છે, 40 આટાની રિંગ આપી છે, એમાંથી વહેતો કંઈક પ્રવાહ આપી દીધો છે, મને યાદ નથી, અને એની કંઈક ત્રિજ્યા આપી દીધી છે. એના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર નક્કી કરો. B = μ0 Ni/2r. સીધી કિંમતો જ મૂકી સાદુરૂપ આપવાનું છે, એટલે એની હાલ કોઈ ચર્ચા નહીં કરું. કદાચ મારા ખ્યાલથી થઈ પણ ગયો છે, ના થઈ ગયો તો મેં તમને હિન્ટ આપી કરી દેજો. ત્યારબાદ એક્ઝામ્પલ નંબર 2, 3, 4 એવે આપણે સોલ્વ કરવા છે. એની પહેલા થોડું દિશાની થોડી સમજ મેળવી લો. હું તને મેપ પ્રમાણે જ કહું. આમ તો આપણે જાણતા હોઈએ કે ભાઈ આપણે જે દિશામાં સૂર્ય ઉગે છે એને પૂર્વ દિશા કહીએ છીએ, આથમે છે એને પશ્ચિમ દિશા કહીએ છીએ.
પણ મેપ પ્રમાણે જાઓ, કારણ કે તમે એ વસ્તુથી ટેવાઈ ગયા તો, મેપિંગથી નીચલા ધોરણોથી છેક ટેવાઈ ગયેલા તો તમને મેપિંગ પ્રમાણે દિશા ખ્યાલ છે કે આ દિશામાં, કારણ કે ફોકસ કરજો. એક્ઝામ્પલ તો હું 2 મિનિટમાં બાકીના 3 એક્ઝામ્પલ શીખવી દઈશ. ખાલી એનું જે બેઝ છે એનું ફાઉન્ડેશન હું નક્કી તૈયાર કરું છું એમાં બરાબર ધ્યાન આપજો. બાકીનું તો 2 મિનિટમાં એક્ઝામ્પલ તો ફટાફટ ચૂટકી વગાડી આવડી જશે. ખાલી જે ફાઉન્ડેશન બનાવો એમાં ધ્યાન આપજો. અહીંયા આપણે કહીએ છીએ નોર્થ મતલબ ઉત્તર, અહીંયા કહીએ છીએ સાઉથ મતલબ દક્ષિણ, નીચે તરફની દિશા દક્ષિણ. આ બાજુ કહીએ છીએ પશ્ચિમ એટલે કે વેસ્ટ કહીએ છીએ. આ બાજુ કહીએ છીએ પૂર્વ મતલબ ઈસ્ટ કહીએ છીએ. ઉત્તર ઉપર તરફ દક્ષિણ, નીચે તરફ પશ્ચિમ, આ બાજુ પૂર્વ, આ બાજુ. હવે આપણને એમ કહેવામાં આવે એક તાર પશ્ચિમ થી પૂર્વ દિશામાં પડ્યો છે તો આ રીતે પડ્યો છે. પશ્ચિમ થી પૂર્વ દિશામાં એટલે આ રીતે પડ્યો છે. એમાં પ્રવાહ પૂર્વ થી પશ્ચિમ વહે છે તો આ રીતે વહે છે. એવું કહેવામાં આવે કે એક તાર ઉત્તર થી દક્ષિણ દિશામાં પડ્યો છે, ઉત્તર દક્ષિણ દિશામાં તો આ રીતે પડ્યો છે. એમાં પ્રવાહ ઉત્તર થી દક્ષિણ તરફ વહે છે તો નીચે તરફ ઉત્તર થી દક્ષિણ તરફ વહે છે. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? ઓકે, તો આવી રીતે દિશાનું આપણે થોડું ધ્યાન રાખીશું. તો એક્ઝામ્પલ નંબર 1 મેં હાલ તમને કહી દીધું છે કઈ રીતે સોલ્વ કરવાનું. તમારી જોડે બુક હશે તો તમે વિડિયોને પોઝ કરી થોડું જોઈ લેશો તો હાલ તમને ખ્યાલ આવી જશે કે એક્ઝામ્પલ નંબર 1 કેટલું સિમ્પલ છે. મારી જોડે બુક છે, આપણે જે એનસીઈઆરટી બુક છે, તો તમે પણ બુક હોય તો લઈને બેસજો. મારી જોડે હું જે રકમ છે જોઈ એટલે તમને સોલ્વ કરાવું છું. એક્ઝામ્પલ નંબર 2 એક્સરસાઇઝ નો શું કહે છે જુઓ. એક લાંબા સીધા તારમાંથી, હવે અનંત લંબાઈનો તાર શબ્દ ન વાપરે, અતિ લાંબો એવો શબ્દ બોલે, લાંબો તાર, એટલે આપણે માની લઈશું કે જે કાલે ભણ્યા હતા એ અનંત લંબાઈનો તાર થયો. એક લાંબા તારમાંથી 35 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. કોઈ પણ રકમને વાંચી અને એના ડેટાનું ઇન્ટરપ્રિટેશન કરી લિસ્ટ બનાવી લેવું. I = 35 એમ્પિયર કહી દીધું, આટલો પ્રવાહ વહે છે, લખી દીધું I = 35 એમ્પિયર. તારથી 20 સેન્ટીમીટર અંતરે રહેલા કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર નક્કી કરો. બહુ સિમ્પલ થઈ ગયું. કેટલા અંતરે ભાઈ? તારથી 20 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર નક્કી કરો. મતલબ 0.2 મીટર અંતરે નક્કી કરો. તારના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર μ0I/2r. ઘણા બધા તારના સૂત્રમાં μ0 એના લગાવી દેતા હોય. થોડુંક તો લોજિક વાપરવાનું ભાઈ, થોડું મગજની અંદર ત્યાં તમે થોડું ફોકસ કરો કે તારમાં આટા ના હોય. એક આટાનો તાર, બે આટાનો તાર, એ રિંગ હોય એટલે આમાં n તો આવે જ નહીં, ક્યારે ભૂલી જાવ તો પણ. ચાલો, μ0 ની કિંમત 4π × 10⁻⁷. I ની કિંમત કેટલી છે? 35 છે. તો R ની કિંમત 0.2 છે. ભાઈ સાદું હું નહીં આપું, મારી જોડે કેલ્સી નથી અને મને એ રીતે હું કરું તો લેક્ચર પણ બોરિંગ થઈ જશે. બસ એક્ઝામ્પલ પતી ગયો, આનો કેલ્સી વડે સાદું આપી દીધું અને બુકમાં જે આન્સર જે તમને આપ્યો પાછળ એની સાથે તમે કમ્પેર કરી લેજો. ચાલો, એક્ઝામ્પલ નંબર કયો હતો? આ પહેલો મેં તમને સમજાવી દીધો, આ હતો બીજો. મેં કહ્યું પહેલા હું જે ફાઉન્ડેશન નક્કી કરું એમાં તમે બરાબર ધ્યાન આપો, કારણ કે તમારો બેઝ ક્લિયર થઈ જશે પછી તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. એક્ઝામ્પલ 1 પતી ગયો, એક્ઝામ્પલ 2 પતી ગયો, એક્ઝામ્પલ નંબર 3 માં જઈએ. ચાલો, એક્ઝામ્પલ નંબર 3 શું કહે છે? સમક્ષિતિજ સમતલ. સમક્ષિતિજ સમતલ એટલે આ રીતે સમતલ, આપણી નજર સામે જે સમતલ પડ્યું એને સમક્ષિતિજ સમતલ કહેવાય. તો માની લો કે આપણે બોર્ડ દોરી દીધું, આ સમક્ષિતિજ સમતલ છે. સમક્ષિતિજ સમતલમાં રહેલા એક લાંબા સીધા તારમાંથી 50 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ ઉત્તરથી દક્ષિણ દિશામાં વહે છે. ચાલો, એક તાર છે, લાંબો તાર, એમાં 50 એમ્પિયર પ્રવાહ વહે છે, પણ કઈ બાજુ વહે છે? 50 એમ્પિયર પ્રવાહ ઉત્તરથી દક્ષિણ દિશામાં વહે છે. ચાલો, બીજું શું કહ્યું છે? તો તારની પૂર્વમાં 2.5 મીટર અંતરે, તારથી કેટલા અંતરે? 2.5 મીટર અંતરે
ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા નક્કી કરો. ચાલો, ક્યાં વહી રહ્યો છે પ્રવાહ? આ મેં કહ્યું આપણું સમતલ, સમક્ષિતિજ સમતલ કે લાગે આપણે ડ્રો કરી દઈશું. દિશાઓ મેપિંગ પ્રમાણે લઈશું. ઉત્તર થી દક્ષિણ દિશામાં આટલો પ્રવાહ વહે છે. ચાલો તો લઈ લો તાર ઉત્તર દક્ષિણ દિશામાં આ થયો પ્રવાહ. આપણે કહ્યું ઉપર ઉત્તર, નીચે શું લઈશું? દક્ષિણ. તો આ બાજુ શું થશે? પશ્ચિમ. આ બાજુ થશે પૂર્વ. હવે ક્વેશ્ચન શું પૂછ્યો છે? જો દિશાનું ફરીથી તો જો વાંચી લેવું. વિદ્યુત પ્રવાહ ઉત્તર થી દક્ષિણ દિશા તરફ વહે છે તારની પૂર્વમાં આવેલા બિંદુએ. હવે તારને બે દિશાઓ તારથી આ બાજુ છે, એક આ બાજુ પશ્ચિમ છે, આ બાજુ પૂર્વ છે. પૂર્વ દિશામાં 2.5 મીટર અંતરે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર નક્કી કરો. ચલો, આ તારથી 2.5 મીટર અંતરે આવેલા બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર નક્કી કરો. બસ એ જ સૂત્ર ભાઈ. તો સૂત્ર તો કયું આવશે? જો B = તાર છે μ0I/2r. બસ હવે તો કિંમતો હું નહીં મૂકું. μ0 બરાબર 4π × 10⁻⁷ I = 50, r એટલે 2.5. બસ કિંમતો મૂકી કેલ્સી વડે સાદુરૂપ આપો. દિશાની વાત કરીએ. જો હવે જુઓ આપણો પ્રવાહ ક્યાં વહી રહ્યો છે ભાઈ? તો કે ઉત્તર થી દક્ષિણ તરફ. આંગળીઓ વીંટાળો. આ બાજુ આંગળીઓ ક્યાં જાય છે? અંદર તરફ. તો આ બાજુ આંગળીઓ ક્યાં આવે છે? બહાર તરફ. બહાર વડે આપણે ડોટ ડોટ વડે દર્શાવતા હોઈએ. તો આ રીતે તમારો જે પ્રવાહ આ રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે, તો અહીંયા તો ક્યાં જાય? આ બાજુ. પાછળના ભાગે સ્પર્શક ક્યાં જાય? આ બાજુ. અહીંયા સ્પર્શક ક્યાં આવ્યો? બહાર. એટલે આપણે તો આમ સમતલ દોર્યું, પણ વાસ્તવમાં આ રીતે સમતલ પડી ને સમક્ષિતિજ. એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યાં ગઈ? ઉપર. તો દિશા ક્યાં આવી ભાઈ? ઉર્ધ્વ દિશા. ઘણી વખત આપણા એક્ઝામ્પલોમાં દિશાઓમાં ભૂલ હોય છે, તો આ હું જે તમને કહું છું પરફેક્ટ છે. દિશા ઉર્ધ્વ દિશા. ખ્યાલ આવે ભાઈ? બીજા ત્રીજા એક્ઝામ્પલો ખબર પડી ગઈ છે? ફરીથી ખબર ના પડી હોય તો એક તાર છે, એ તારમાં પ્રવાહ ઉત્તર થી દક્ષિણ દિશામાં વહે છે. તો તાર પણ મારો ઉત્તર દક્ષિણ દિશામાં દોરવો પડે. ઉત્તર થી દક્ષિણ દિશામાં તીર દર્શાવ્યું. પ્રવાહ કેટલો વહે છે? 50 એમ્પિયર. હવે તારથી 2.5 મીટર અંતરે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર નક્કી કરો. પણ એ અંતર છે કઈ બાજુ? તો કે પૂર્વ બાજુ આવેલું. આ P તો બિંદુ છે, પોઈન્ટ P પર પોઈન્ટ લખ્યું છે. પૂર્વ દિશા આ બાજુ થઈ, પશ્ચિમ દિશા આ બાજુ. અહીંયા આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર નક્કી કરવું. જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે અહીંયા રેખાઓ બહાર જાય. તમે જુઓ તો પેલી બાજુ રેખાઓ બહાર આવે, એટલે આવી રીતે રેખાઓ થઈ. તો અહીંયા સ્પર્શક ક્યાં આવશે? બહાર આવશે. બહાર મતલબ શું થાય? ઉર્ધ્વ દિશા થઈ હોય. તો ઉર્ધ્વ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે અને હશે કેટલું? આ સૂત્ર પ્રમાણે તમને જે મળે તે. ચોથો એક્ઝામ્પલ છે. ચોથો એક્ઝામ્પલ શું કહે છે? માથા પરથી પસાર થતા વીજળીના તારમાંથી 90 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. એક વીજળીનો તાર છે, એમાંથી 90 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. આ પ્રવાહ પૂર્વથી પશ્ચિમ દિશામાં વહે છે. તાર જે છે કઈ બાજુ દેવે? પૂર્વથી પશ્ચિમ દિશામાં. એટલે આ પૂર્વ થઈ ગયું, આ પશ્ચિમ થઈ ગયું. તારથી 1.5 મીટર નીચે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા નક્કી કરો. જો સાંભળજો, આ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. તાર જે છે આ રીતે વીજળીનો, જો હવે અહીંયા લાંબો, અતિ લાંબો એવું લખ્યું જ નથી. તમે કહો સર અતિ લાંબા તારના તો બધા સૂત્ર છે. વીજળીનો તાર લખ્યો છે તો એના માટે સૂત્ર વીજળીના તારને અનંત લંબાઈનો ગણવો. વગેરે તમે જોયું હશે એટલા માટે કહેતા હશો, એવું નથી મિત્રો. પણ જે તારનો આડછેદના કમ્પેરમાં જે તારના અનંત લંબાઈનો તારનો મિનિંગ શું? અહીંયા પૃથ્વી ઉપરથી બેઠા બેઠા આમ ચંદ્રને અડાડી શકાય કે ત્યાં આપણું જેટલું ઓર્બિટલ કે વચ્ચે તમને ખ્યાલ હોય મિશન હતું, લેન્ડર કે આપણે મૂક્યું હતું ને સક્સેસ નતું ગયું, તો એ કોન્ટેક્ટ તૂટી ગયો તો શું અહીંયાથી એવડો મોટો તાર કે અહીંયાથી સળીઓ લઈને બેઠા બેઠા આપણે લેન્ડરને સરખું કરી શકીએ ચંદ્ર ઉપર, કે મંગળયાન ઉપર બરાબર એટલું કામ ના કરતો હોય તો ત્યાંનો કેમેરો બેમેરો આપણે સરખો કરી શકીએ? આટલો લાંબો તાર
એવો લાંબો તાર. અનંત લંબાઈનો તાર એટલે કેવો? તો કે જેના આડછેદની એની ત્રિજ્યાની સરખામણી, એના જે આડછેદની ત્રિજ્યા હોય એની સરખામણીમાં લંબાઈ વધારે હોય તો એવા તારને શું કરે? અનંત લંબાઈનો તાર કહેવાય. એટલે બહુ પાતળો તાર 4-5 મીટર લાંબો હોય તો એ લંબાઈની સરખામણીમાં ત્રિજ્યા અવગણી શકાય એવા તારને અનંત લંબાઈનો તાર કહેવાય. વીજળીનો તાર એવો થઈ ગયો, અનંત લંબાઈનો થઈ ગયો, કારણ કે કમ્પેરમાં બહુ લાંબો હોય છે ભાઈ. તો આ રીતે પૂર્વથી પશ્ચિમ દિશામાં તમારો તારમાં પ્રવાહ વહે છે અને તારથી કેટલા અંતરે કઈ કહ્યું છે તમને? હા, 1.5 જો 1.5 મીટર અંતરે કઈ રીતની કન્ડિશન થઈ? જો પૂર્વથી, આ ધારો કે મેપ પ્રમાણે જઈએ તો આપણા માથા પરથી આમ તાર પસાર થઈ રહ્યો છે મિત્રો, ધ્યાનથી સાંભળો. પૂર્વથી પશ્ચિમ દિશામાં આ રીતે ધારો કે માથા પરથી પૂર્વથી પશ્ચિમ દિશામાં તાર પસાર થઈ રહ્યો છે. હવે પૂર્વથી પશ્ચિમ દિશામાં પ્રવાહ વહે છે, એ તારની એક્ઝેક્ટ નીચે 1.5 મીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર નક્કી કરો. પહેલા તો આપણે મૂલ્ય લઈ લઈએ. તો B બરાબર શું આવશે સૂત્ર? B μ0/2π. સોરી, અહીંયા સૂત્ર આવશે આપણું μ0 બધા સૂત્રમાં થોડુંક મિત્રો ભૂલ છે, સુધારી લેજો. μ0I/2π આરો 2π r. મિત્રો અનંત લંબાઈના તારનું સૂત્ર હમણાં મેં સ્ટાર્ટિંગમાં જ યાદ કરાવ્યું. μ0I/2π r છે. રિંગ માટે μ0I/2r છે. તો સુધારી લેજો બધે. μ0I/2πr μ0I/2πr. બસ I ની કિંમત મૂકો, r ની કિંમત મૂકો, સાદુરૂપ આપો. અહીંયા 4π માં ઉપરથી π આવ્યો તો એક્ઝામ્પલ બહુ આપણું સિમ્પલ થઈ ગયું, કારણ કે π શું થઈ જશે? દરેક જગ્યાએ કેન્સલ થઈ જશે. ઓકે, ચાલો હવે ધ્યાનથી સાંભળજો. હવે સાંભળજો બરાબર. તો હવે આની દિશા નક્કી કરવી છે. તો પૂર્વથી પશ્ચિમ દિશામાં પ્રવાહ અને અહીંયા આપણે એની નીચે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર નક્કી કરવું. જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે આંગળીઓ, જો જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે આંગળીઓ ક્યાં આવશે? આ રીતે વીંટળાશે. તો અહીંયા તમારી ક્યાં આવશે? ભાઈ બહાર તરફ આવશે. બહાર તરફ આવ્યો તો આને આપણે લઈએ રે પૂર્વ, આને લઈએ રે પશ્ચિમ, આને લઈએ રે ઉત્તર, આને લઈએ રે દક્ષિણ. તો જો ધ્યાનથી સાંભળજો, આ છે આપણું ઉત્તર, આ છે દક્ષિણ. તો આ રીતે તમે જો આંગળીઓ વીંટાળી તો ઉપર અંદર ગઈ અને અહીંયા બહાર આવે છે. તો નીચે જે બિંદુ છે એ તારથી નીચે આટલા અંતરે ત્યાં તમારું ચુંબકીય ક્ષેત્ર રેખા ઉપર અંદર ગઈ, અહીંયા બહાર આવે. બહાર એટલે કઈ દિશા થઈ? ભાઈ દક્ષિણ દિશામાં થશે. ચલો દિશા તમે નક્કી કરી લેશો અને B μ0I/2πr પ્રમાણે તમે એનું મૂલ્ય નક્કી કરી શકો છો. તો આ રીતે આપણે આજે 1 2 1 મેં પહેલા તમને કહી દીધું 2 3 4 આ 4 એક્ઝામ્પલ હતા જે લાસ્ટ લેક્ચરની થિયરી આધારિત હતા. તો બરાબર ભાઈ આનું સાદુરૂપ આપી લેજો, નોટ્સમાં લખી લેજો. તો મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. આજે આટલા સુધી રાખીએ.